નમસ્કાર મિત્રો, ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પોલીસ સબ ઇન્સ્પેક્ટર બિન હથિયારધારી અને લોકરક્ષક દળ LRDની ભરતીની જાહેરાતના સંદર્ભમાં બંને જગ્યાઓ માટે ઉમેદવારો દ્વારા અરજીપત્રક ભરાઈ ગયા છે અને હાલમાં તેમના દોડના ટેસ્ટ પૂરા થયા પછી તેનું પરિણામ પણ આવી ગયેલ છે અને હવે આગામી ટૂંક સમયમાં ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. આ લેખિત પરીક્ષામાં ભારતનું બંધારણ પર સારા એવા માર્ક્સનું ભારણ અથવા વેઇટેજ આપવામાં આવેલ છે, જેથી પરીક્ષાના ઉમેદવારોને જાણકારી, માહિતી અને માર્ગદર્શન મળી રહે એ હેતુસર ભારતના બંધારણ પર જાણકારી આપતા વિડીયો બનાવવાનું આયોજન કરેલ છે અને આ સંદર્ભમાં અગાઉ 6 જેટલા વિડીયો ભારતના બંધારણ ઉપર બનાવી યુટ્યુબ પર અપલોડ કરવામાં આવ્યા છે અને અપેક્ષા રાખવામાં આવે છે કે ઉમેદવારોને તે ખૂબ ઉપયોગી થશે. મિત્રો, આજે આપણે ભારતના બંધારણમાં ભાગ 3ના અનુચ્છેદ 25થી 28માં ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર, જે એક મૂળભૂત અધિકાર તરીકે એની જોગવાઈ કરવામાં આવેલી છે, તેની ચર્ચા કરીશું. ભારતને એક બિન સાંપ્રદાયિક દેશ તરીકે બનાવવામાં આ અનુચ્છેદ 25 ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. આ અનુચ્છેદ 25 અન્વયે ભારતનો નાગરિક તેને જે ધર્મ પાળવો હોય તે ધર્મ પાળી શકે છે, તેનો પ્રચાર કરી શકે છે અને ધાર્મિક પૂજા અર્ચના, પરંપરા, સમારોહો કરી શકે છે અને તેના જે પ્રચાર પ્રસાર છે એમાં પોતાના ધાર્મિક વિચારો પણ પ્રકાશિત કરી શકે છે અને ધાર્મિક બાબતોમાં પોતે એનો પ્રચાર પ્રસારમાં પોતાનો પણ સહયોગ આપી શકે છે. એટલે મનપસંદ ધર્મ અને માનવાની અને તે મુજબ આચરણ કરવાની આઝાદી આ અનુચ્છેદ 25 આપે છે. તેમાં જોઈએ તો 4 બાબતોની સ્વતંત્રતા છે. એક તો છે કે અંતઃકરણની સ્વતંત્રતા. કોઈ પણ વ્યક્તિ પોતાની રીતે ભગવાન કે ઈશ્વર સાથે પોતાનો સંબંધ નક્કી કરી શકે છે. તેને તે ગમે તે સ્વરૂપે માની શકે છે અથવા ન પણ માની શકે છે, નાસ્તિક પણ રહી શકે છે. બીજી વાત કરીએ તો ધર્મને માનવાનો, પાળવાનો અને પ્રચાર કરવાનો અધિકાર છે. એટલે કોઈ પણ પોતાની જે ધાર્મિક માન્યતાઓ અને શ્રદ્ધાને તે મુક્તપણે જાહેર કરવાનો પણ અધિકાર તેને છે. તેને પાળવાનો અધિકાર એટલે કે પોતે જે ધર્મને માને છે એની તે ધર્મ મુજબ પૂજા અર્ચના, વિધિઓ, ઉત્સવ તે ઉજવી શકે છે અને તેની સ્વતંત્રતા એને છે. પ્રચાર કરવાનો અધિકાર તે જોઈએ તો પોતાના ધાર્મિક સિદ્ધાંતોનો અન્ય લોકો સુધી પ્રચાર પ્રસાર કરવો, આમાં કોઈ બળજબરીથી ધર્માંતર કરાવી શકાતો નથી, તેનો અધિકાર સામેલ નથી. એટલે તે પોતાના પ્રચાર પ્રસાર દ્વારા અન્ય લોકોને પોતાના ધાર્મિક સિદ્ધાંતોનો પ્રચાર પ્રસાર કરી શકે છે. તેની કેટલીક વ્યાજબી મર્યાદાઓ પણ છે, જેની અંદર આ અધિકાર એવો પણ નિરંકુશ નથી. રાજ્ય સરકાર એટલે કે સરકાર નીચેના આધારો પર આ સ્વતંત્રતા ઉપર રોક લગાવી શકે છે. જાહેર વ્યવસ્થા, જો ધાર્મિક પ્રવૃત્તિથી શાંતિભંગ થતો હોય, નૈતિક મૂલ્યોને નુકસાન થતું હોય કે પછી કોઈ ધાર્મિક પ્રથાને કારણે સ્વાસ્થ્ય ઉપર હાનિ પહોંચતી હોય કે આરોગ્યને નુકસાન થતું હોય, તો આ જે અધિકાર છે ધાર્મિક સ્વતંત્રતાનો, તેની ઉપર રોક લગાવી શકે છે, તેની પર નિયંત્રણ મૂકી શકે છે. એટલે એવું પણ છે કે
અન્ય મૂળભૂત અધિકારોનું પણ હનન નથી થતું ને તે પણ જોવાનું રહે છે. એટલે ધાર્મિક સ્વતંત્રતા અન્ય નાગરિકોના મૂળભૂત અધિકારોને નુકસાન પહોંચાડી શકે નહીં. કેટલીક બે વિશિષ્ટ સ્પષ્ટતાઓ પણ આમાં નોંધનીય છે. શીખ ધર્મ છે તો શીખ ધર્મના અનુયાયીઓને કિરપાણ ધારણ કરવું અને તેને સાથે રાખવું એ તેમના ધર્મના પાલનનો ભાગ ગણવામાં આવશે એવું સ્વીકારેલ છે. હિન્દુ સંસ્થાઓ જે છે તેમણે તમામ વર્ગો દલિતો સહિત ને માટે ખુલ્લી રાખવાની જોગવાઈ છે અને આ હિન્દુ શબ્દમાં શીખ, જૈન અને બૌદ્ધ ધર્મનો પણ સમાવેશ કરવામાં આવેલ છે. એટલે આ અધિકાર જે ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર છે એ ભારતના નાગરિકો માટે જ નહીં પણ વિદેશીઓ માટે પણ ઉપલબ્ધ છે. વિદેશીઓને પણ આ રીતે વર્તવાનો કે એમનો અધિકાર ભોગવવાની જોગવાઈ છે. અનુચ્છેદ 26ની વાત કરીએ તો ધાર્મિક બાબતોનો વહીવટ કરવાની સ્વતંત્રતા આ અનુચ્છેદ 26માં જોગવાઈ કરવામાં આવેલી છે. અનુચ્છેદ 25માં વ્યક્તિને ધર્મ પાળવાની આઝાદી આપે છે, જ્યારે અનુચ્છેદ 26 છે એ ધાર્મિક સંસ્થાઓ અને સંપ્રદાયોને તેમના કાર્યોનું સંચાલન કરવાની સ્વતંત્રતા આપે છે. એટલે આ અનુચ્છેદ હેઠળ દરેક ધાર્મિક સંપ્રદાય અથવા તેના કોઈપણ વિભાગને 4 મુખ્ય અધિકારો પ્રાપ્ત થાય છે. સંસ્થાઓની સ્થાપના અને નિભાવ, એટલે ધાર્મિક સંસ્થાઓની સ્થાપના કરી શકાય છે અને તેનો નિભાવ પણ કરવાની કાર્યવાહી કરી શકાય છે. ધાર્મિક અને પરોપકારી એટલે કે ચેરિટેબલ હેતુઓ માટે સંસ્થાઓ સ્થાપવાનો અને તેને ચલાવવાનો અધિકાર, એટલે મંદિર, મસ્જિદ, ચર્ચ, ગુરુદ્વારા કે આશ્રમની સ્થાપના કરી શકાય છે. તો આ જે પોતાને ધર્મ સંબંધિત બાબતોનું સંચાલન કરવાની સ્વાયત્તા પણ આપવામાં આવી છે. એટલે કે પૂજાની વિધિ કેવી રીતે કરવી, કયા ઉત્સવો ઉજવવા તે સંપ્રદાય પોતે નક્કી કરી શકે છે અને તેમાં સરકાર દખલ કરી શકતી નથી. એટલે ધાર્મિક બાબતોનું સંચાલન કરવાની સ્વતંત્રતા પણ આમાં છે. મિલકત મેળવવાનો અધિકાર એમાં છે કે એમાં જંગમ મિલકત જેવા કે વાહન, ફર્નિચર છે, સ્થાવર મિલકત કે જેવા કે જમીન, મકાન એવી બધી મિલકત ધરાવવાનો અને તેને ખરીદવાનો કાયદેસરનો અધિકાર આ ધાર્મિક સંસ્થાઓને પણ આપવામાં આવેલો છે. મિલકતનો વહીવટ કરવાનું કાયદાકીય અધિકાર, ધાર્મિક સંસ્થાઓ પાસે જે મિલકત છે તેનો વહીવટ કાયદા મુજબ કરવાની સત્તા રાજ્ય સરકાર ધાર્મિક મિલકતનો વહીવટ સંપૂર્ણપણે છીનવી શકતો નથી, પરંતુ તે વહીવટ કાયદા મુજબ થાય છે કે નહીં તે જોઈ શકે છે. આ અનુચ્છેદમાં પણ તેને નિરંકુશ બનાવેલ નથી. એટલે કે રાજ્ય સરકાર તેના પર જાહેર વ્યવસ્થા, નૈતિકતા અને આરોગ્યના સંદર્ભમાં અંકુશ કે નિયંત્રણ મૂકી શકે છે. જાહેર વ્યવસ્થાને કોઈ નુકસાન ન થતું હોવું જોઈએ, કે પછી નૈતિકતાનું હનન થતું ન હોવું જોઈએ, કે આરોગ્યને નુકસાન ન થતું હોવું જોઈએ. આ બધી બાબતોને ધ્યાનમાં રાખી રાજ્ય સરકાર તેના ઉપર નિયંત્રણ રાખી શકે છે. તો અનુચ્છેદ 27માં ભારતની બિનસાંપ્રદાયિકતાને મજબૂત બનાવતી જોગવાઈ છે અને એક જે આર્ટિકલ અથવા અનુચ્છેદ છે એ સ્પષ્ટ કરે છે કે ભારત એક નિરપેક્ષ દેશ છે. એ અન્વયે અનુચ્છેદ 27માં જોગવાઈ મુજબ રાજ્ય દ્વારા ચોક્કસ ધર્મની વૃદ્ધિ કે વિકાસ માટે કર ઉઘરાવી શકાશે નહીં. આ પ્રકારની જોગવાઈ એ છે કે કોઈપણ વ્યક્તિને એવા કોઈ ટેક્સ
આપવા માટે મજબૂર કે ફરજ પાડી શકાય નહીં કે જેની આવકનો ઉપયોગ ખાસ કરીને કોઈ ચોક્કસ ધર્મ અથવા ધાર્મિક સંપ્રદાયના વિકાસ કે જાળવણી માટે કરવામાં આવતો હોય. એટલે રાજ્યનો કોઈ ધર્મ નથી. રાજ્ય કોઈ ધર્મને ન અપનાવે. સરકાર ટેક્સના પૈસાનો ઉપયોગ કોઈક ધર્મને બીજા ધર્મ કરતાં ચડિયાતો બનાવવા માટે કરી શકે નહીં. સમાનતા, જો સરકાર ધાર્મિક બાબતોમાં ખર્ચ કરવા માગતી હોય તો તેણે તમામ ધર્મો પ્રત્યે સમાન દ્રષ્ટિ રાખવી જોઈએ. એટલે કોઈ પણ સરકાર આ રીતે એવો ટેક્સ ઉઘરાવી શકે નહીં કે અથવા તો એવો ખર્ચ કરી શકે નહીં કે જેના કારણે એક ચોક્કસ ધર્મની વૃદ્ધિ થાય, તેનો વિકાસ થાય અને તે પ્રમાણે ખર્ચ એ રકમની ફાળવણી કરી શકતી નથી. હા, કોઈ ધાર્મિક સ્થળ ઉપર સરકાર દ્વારા સફાઈ, સુરક્ષા, પાર્કિંગ કે રસ્તા જેવી સગવડો શ્રદ્ધાળુઓને પૂરી પાડવામાં આવતી હોય, વિશેષ સુવિધાઓ પૂરી પાડવામાં આવતી હોય તો તેના બદલામાં સરકાર ફી લઈ શકે છે. આમ ટેક્સ અને ફી વચ્ચે આ તફાવત છે. એટલે ટૂંકમાં વાત કરીએ તો સરકાર તમારા ટેક્સના પૈસાથી કોઈ મંદિર, મસ્જિદ કે ચર્ચ બનાવી શકે નહીં, કોઈ ખાસ ધર્મના પ્રચારકોને પગાર આપી શકે નહીં, પરંતુ તમામ ધાર્મિક સ્થળોએ પાયાની સગવડો જેવી કે પાણી, વીજળી, રોડ આપવા માટે ખર્ચ કરી શકે છે, કારણ કે તે નાગરિકોની સુવિધાનો ભાગ છે. આમ દરેક ધર્મને ચોક્કસ મહત્ત્વ અને સમાનતા મળી રહે તે પ્રકારની આ જોગવાઈ અનુચ્છેદ 27માં કરવામાં આવેલ છે. અનુચ્છેદ 28ની વાત કરીએ તો કેટલીક શિક્ષણ સંસ્થાઓમાં ધાર્મિક શિક્ષણ અથવા ધાર્મિક ઉપાસનામાં હાજર રહેવાની સ્વતંત્રતા. આ જોગવાઈ અનુસાર શૈક્ષણિક સંસ્થાઓના ને 4 ભાગમાં વહેંચવામાં આવેલી છે. તો આપણે જોઈએ કે સરકારની સીધી ગ્રાન્ટ અથવા તો ભંડોળથી ચાલતી સંસ્થાઓ, સંપૂર્ણપણે રાજ્યના ભંડોળથી ચાલતી સંસ્થાઓ, એટલે કે જે શાળાઓ કે કોલેજો સંપૂર્ણપણે સરકારી છે, સરકારી પ્રાથમિક શાળાઓ છે, કેન્દ્રીય વિદ્યાલયો છે, ત્યાં અહીં કોઈ પણ પ્રકારનું ધાર્મિક શિક્ષણ આપી શકાતું નથી. જે સંસ્થાઓ ખાનગી છે પણ સરકાર પાસેથી ગ્રાન્ટ કે માન્યતા મેળવે છે અથવા તો ગ્રાન્ટીનેડ સંસ્થાઓ છે, ત્યાં ધાર્મિક શિક્ષણ આપી શકાય છે, પરંતુ કોઈ પણ વિદ્યાર્થીને તેમાં ભાગ લેવા માટે મજબૂર કરી શકાતો નથી. જો વિદ્યાર્થી સગીર એટલે કે 18 વર્ષથી નાનો હોય તો તેના વાલીની તેમાં સંમતિ હોવી જરૂરી છે. 3 નંબરની સંસ્થાની વાત કરીએ તો રાજ્ય દ્વારા વહીવટ થતી પરંતુ ટ્રસ્ટ દ્વારા સ્થાપિત સંસ્થાઓ, જેમાં એવી સંસ્થાઓ કે જેની સ્થાપના કોઈ ધાર્મિક ટ્રસ્ટ કે સંસ્થા દ્વારા કરવામાં આવી હોય પરંતુ તેનો વહીવટ સરકાર કરતી હોય, તો અહીંયા ધાર્મિક શિક્ષણ આપી શકાય છે. દાખલા તરીકે જોઈએ તો બનારસ હિન્દુ યુનિવર્સિટી કે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી જેવી સંસ્થાઓમાં તેમની સ્થાપનાના ઉદ્દેશો મુજબ શિક્ષણ આપી શકાય છે. તો આ અનુચ્છેદ એ સુનિશ્ચિત કરે છે કે સરકારી સંસ્થાઓ કોઈ એક ચોક્કસ ધર્મનો પ્રચાર ન કરે,
તે વિદ્યાર્થીઓને ધર્મ ન માનવાની અથવા પોતાનો ધર્મ પાળવાની સ્વતંત્રતાનું રક્ષણ કરે છે, કે બિન સાંપ્રદાયિક શિક્ષણ પ્રણાલીને પ્રોત્સાહન આપે છે. એટલે આ જે અનુચ્છેદ 25 થી 28 છે એ ધાર્મિક સ્વતંત્રતાના અધિકારની જોગવાઈઓ ભાગ 3માં ભારતના બંધારણમાં કરવામાં આવેલી છે. અને આ અન્વયે ભારત દેશમાં ભારતના નાગરિકને આમાં વિદેશીઓનો પણ સમાવેશ થાય છે. એ પોતે જે ધર્મ પાળવો હોય તે પાળી શકે છે, ધાર્મિક સંસ્થાઓ ઊભી કરી શકે છે, તેમની નિભાવ અને તેનો વહીવટ કરી શકે છે, અને તેનો પ્રચાર અને પ્રસાર પણ કરી શકે છે. અને સરકારની ઉપર પણ એક જોગવાઈ રાખેલ છે કે સરકાર કોઈ એક ધર્મનો પ્રચાર પ્રસાર કરી શકતી નથી. તેના ટેક્સનો જે ભાગ છે એ તેમાં કોઈ એક ધર્મના વિકાસ કે વૃદ્ધિ માટે વાપરી શકતી નથી. અને ધાર્મિક સંસ્થામાં જે એટલે શૈક્ષણિક સંસ્થાઓમાં કોઈ વિદ્યાર્થીને તેમાં હાજર રહી અને ઉપાસનામાં કે કોઈ શિક્ષણમાં હાજર રહી તેને ફરજ પાડી શકાતી નથી. અને તેમાં પણ સરકારી સંસ્થાઓ ધાર્મિક શિક્ષણ આપી શકતી નથી, ગ્રાન્ટેડ સંસ્થાઓ શિક્ષણ આપી શકતી નથી. પણ કેટલીક સંસ્થાઓ પોતાના ઉદ્દેશ સાથે સ્થપાયેલી હોય તો તે આ કાર્ય કરી શકે છે. આમ અનુચ્છેદ 25 થી 28 એ ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર છે, એ પ્રકારની જોગવાઈ એમાં કરવામાં આવેલી છે. તો મિત્રો, આજે આપણે ધાર્મિક સ્વતંત્રતાના અધિકાર, મૂળભૂત અધિકાર વિશેની વાત કરી. આગામી વિડીયોમાં આપણે આગળ અન્ય અધિકાર વિશેની વાત કરીશું. ત્યાં સુધી વિરામ લઈએ. આપને આ વિડીયો જો પસંદ આવે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને આગળ મિત્રોને શેર કરજો, જેથી તેમને ઉપયોગી થાય. અને જો આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી આગામી વિડીયો આપની પાસે સરળતાથી પહોંચી જાય. અપેક્ષા રાખવામાં આવે છે કે આ વિડીયો આપને ખૂબ ઉપયોગી થશે. આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.